વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે વાત કરતા હતા ધોરણ 12ની અંદર, જેમાં 12મું ચેપ્ટર હતું સૌજન્યશીલ, જે પ્રભાશંકર હતા તેની વાત કરતા હતા. એણે જે બંદરી હક્કો હતા એની અંદર લોર્ડ કાર્જને જે અમુક પોતાના હાથે અથવા તો પોતાની સત્તાથી અમુક ફેરફારો કરેલા હતા અને જકાતની લાઈન દોરી નાખેલી હતી. એ ઠરાવને રદ કરવા માટે, એક ઠરાવ કરવા માટે ઘણી મહેનત કરી, ઘણી અરજીઓ કરી. કોને? તો કે એણે લોર્ડ કર્ઝનની સરકારને કરી અને મિન્ટોની સરકારને પડી, પણ એ અરજીની કાંઈ દાદ આપવામાં આવી નહીં. એટલે એણે આ કામ છે ઇંગ્લેન્ડની અંદર આવેલો ભાવનગરી નામનો જે સદગૃહસ્થી હતો એણે કરી, પણ 1910 સુધી એ કામ પાર ન પડ્યું. એટલે છેવટે પ્રભાશંકર ત્યાં ઇંગ્લેન્ડ ગયા અને બધી જ વાત જે લોર્ડ મોરલીને કરી, આખો કેસ એને જણાવ્યો. એટલે લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાય કરી અને તેને રદ કર્યો. આ કેસ છે એ પ્રભાશંકર જીતી ગયા. ત્યાર પછી પ્રભાશંકરને લોર્ડ્સે કીધું કે તમે કેસ જીતી ગયા. ત્યારે પ્રભાશંકર કહે છે કે હું પ્રભાશંકરનો વિજય નથી, પણ આ તો બ્રિટિશ સરકારની જે ન્યાય પ્રિયતા છે કે ન્યાયની ભાવના છે એનો વિજય થયો. અને આ ચુકાદાનો તાર કરી, એટલે કે ટપાલ લખી અને ભાવનગર ખબર આપી કે શ્રી પ્રભાશંકરે લખ્યું કે આ સફળતાનો બધો જ યશ ભાવનગરીને જાય છે. ભાવનગરની તરફેણમાં ફેસલો આવતા મહારાજ પાસે હરખ કરવા ગામ લોકો આવેલા. હવે ત્યાંથી આપણે આગળ વાત કરીએ કે ભાવનગરની તરફેણમાં ફેસલો આવ્યો, એટલે કે ફેસલો આવતા જ જે મહારાજ પાસે હરખ કરવા માટે, એટલે કે એ ખુશીના સમાચાર લઈ આવવા માટે ગામ લોકો તેની મહારાજની પાસે આવે છે. તેમાં માજી દિવાન શ્રી વિઠ્ઠલદાસભાઈ પણ હતા, અને એમાં માજી દિવાન એટલે મોટા પહેલાંના દિવાન હતા જે વિઠ્ઠલભાઈ, એ પણ ત્યાં હતા. તેમણે શ્રી પ્રભાશંકરનો તાર વાંચી મહારાજને કહેલું. એટલે આ પ્રભાશંકરે જે તાર, જે ટપાલ મોકલેલી હતી એ ટપાલ વાંચી અને મહારાજને કહ્યું કે પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે. પ્રભાશંકર પત્નીએ આ બધા પ્રયત્નો કર્યા અને એના પ્રયત્નથી જ આપણા ભાવનગર રાજ્યની જીત થઈ છે. છતાં પટણી ભાવનગરીને જશ દે છે. છતાં પણ એમનો જે જશ, એટલે કે એમની કીર્તિ હતી, આ વિજય થયો, એનું કારણ એ કોને જણાવે છે? તો કે ભાવનગરીને જણાવે છે. એની મોટાઈ છે, અને આ કે એમની મોટાઈ કહેવાય, એ પટણીથી જ થઈ શકે. અને આ મોટાઈ કે કરવી એ તો પટણી જ કરી શકે, એના સિવાય કોઈ બીજું કરી શકે નહીં. મહારાજ ભાવસિંહજીને ત્યાં સંતાન નહોતું, તેથી શ્રી પ્રભાશંકરે વ્રત કરેલા. મહારાજ જે ભાવસિંહજી હતા એમની પાસે કે એમના ઘરે કંઈ સંતાન નહોતું, તેથી શ્રી પ્રભાશંકરે મહારાજને સંતાન પ્રાપ્ત થાય એ માટે વ્રત કરેલા હતી. એ પછી ઈસવીસન 1912ના જુલાઈની 3જી તારીખે સૂર્યોદય સમયે પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો, અને એ પછી આ વ્રત કર્યા અને એ વ્રતનું ફળ મળ્યું. 1912ની અંદર જુલાઈ મહિનાની 3જી તારીખે સૂર્યોદય સમય, એટલે સૂર્યોદય થવાનો હતો એ સમયે પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહજી હતા એનો જન્મ થયો. તત્કાળ શ્રી પ્રભાશંકરને એ વધામણી આપવા મહારાજ ભાવસિંહજી પોતે અનંતવાડી ગયા, અને તત્કાળ શ્રી પ્રભાશંકર હતા તે સમયના જે પ્રભાશંકર છે એને વધામણી આપવા, એટલે એને ખુશખબર આપવા માટે મહારાજ પોતે, ભાવસિંહજી પોતે જ અનંતવાડી એકલા ગયા. તે સમયે હજી શ્રી પ્રભાશંકર જાગ્યા નહોતા, અને સૂર્યોદયનો સમય હતો, પણ પ્રભાશંકર હજી જાગ્યા નહોતા, હજી સૂતા હતા. મહારાજ પોતાની મોજડી ઉતારી હળવે પગે પથારીએ જઈ શ્રી પ્રભાશંકરની સમ્મુખ જાગવાની રાહ જોતા ઊભા રહ્યા, અને મહારાજે અવાજ ન થાય એટલા માટે પોતાની મોજડી ઉતારી નાખી અને હળવે પગલે, અને જે પ્રભાશંકર જાગે ને એ રીતે ધીમે ધીમે એ પ્રભાશંકરની સમ્મુખ જાગવાની, એના મુખની સામે પ્રભાશંકર ક્યારે જાગે એની રાહ જોઈ ઊભા રહ્યા. ને જાગ્યા ત્યારે વધામણી આપી, અને જેવા પ્રભાશંકર જાગ્યા એવા તરત મહારાજે એને વધામણી આપી. પોતાને ત્યાં પાટવી પુત્રનો જન્મ થયો છે એ આનંદ તો હતો જ. પોતાને ત્યાં આ પાટવી પુત્રનો જન્મ થયો કૃષ્ણકુમારજીનો, એનો આનંદ તો રાજાને પોતાને હતો જ. પણ
સાથે પ્રભાશંકરના વ્રત ફળ્યા તેનો સંતોષ હતો, અને સાથે સાથે એને સંતોષ પણ હતો કે પ્રભાશંકરે જે વ્રત કર્યા છે વ્રતનું ખરેખર ફળ મળ્યું. તેથી વધામણી આપતા મહારાજ સાહેબે હર્ષથી ગદગદ થઈ ગયેલા, અને એટલા માટે જ વધામણી એટલે આ ખુશખબર આપતા મહારાજ પોતે જ જે કૃષ્ણકુમારસિંહજી આવ્યા છે એની વધામણી આપતા પ્રભાશંકરને એ વધામણી આપતા ખુશ થઈ ગયા. એ મહારાજા સાહેબ શ્રી 1919માં દેવ થયા, અને એ મહારાજા સાહેબ હતા એ 1919માં દેવ થઈ ગયેલા, એટલે મૃત્યુ પામ્યા. એટલે કે બાળક છે એ 7 વર્ષનો હતો ત્યારે જ એના પિતા મૃત્યુ પામ્યા. ત્યારે શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હોય ઇંગ્લેન્ડમાં હતા, અને આ સમયે પ્રભાશંકરને ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય બનાવવામાં આવ્યા હતા, અને સભ્ય હતા એથી એને ઇંગ્લેન્ડમાં રહેવાનું હતું. તેમણે હિંદના કોઈ પ્રાંતના ગવર્નર પદે નીમવા સરકાર વિચારતી હતી, અને સરકાર એવો વિચાર કરતી હતી કે હિંદનું કોઈ એવું પ્રાંત ગોતી લ્યો કે એ પ્રાંતના ગવર્નર એને બનાવવા. એ વખતે ભાવનગરના પ્રજાજનોને તથા રાજકુટુંબે બાળ મહારાજાની સંભાળ રાખવા તથા રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નીમવા માટે સરકારમાં તાર તથા પત્રથી અરજી કરેલી. અને એ વખતે ભાવનગરના પ્રજાજનો હતા તથા રાજકુટુંબ હતા. ત્યાં આ બાળ રાજા હતો. એ બાળ રાજાની સંભાળ રાખવા માટે, રાજ્યનો આખો વહીવટ પોતાની માથે લેવા માટે પ્રભાશંકરને નીમવા જોઈએ એવો સરકારને એક પત્ર કે અરજી કરી કે તમે પ્રભાશંકરને પાછા મોકલો અમારા રાજ્યમાં. સત્તા તથા વૈભવભર્યું ઉજળું ભાવિ છોડી પ્રભાશંકર એ પદ નહીં સ્વીકારે તેમ સરકાર માનતી હતી. સરકાર એવું માનતી હતી કે એટલી સત્તા એની પાસે છે, એટલું વૈભવભર્યું ઉજળું ભાવિ છે, આને મૂકી અને પ્રભાશંકર હવે ભાવનગર જવાના નથી એવું સરકારનું માનવું હતું. બે વચ્ચે પસંદગી કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું, અને સરકારે કીધું કે આ બંનેની વચ્ચેથી તું પસંદ કરી લે કે તારે શું જોઈએ, ભાવનગર પાછું જવું કે અમારી સત્તા સ્વીકારવી. ત્યારે તરત તેમણે ભાવનગર રાજ્યનું વાલીપણી સ્વીકાર્યું, અને ત્યારે તરત જ એમણે કીધું કે હું ભાવનગર જઈ અને ત્યાંનું વાલીપણી સ્વીકારવા માગું. ત્યારે સરકારે એને કારણ પૂછ્યું, તો પ્રભાશંકરે કારણ જણાવતા કહ્યું, ભાવસીજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટલી કુંવર મારા હાથ તળે ઉછરે. ભાવસીજી મહારાજ હતા, એમની ઈચ્છા હતી કે એમનો જે પાટલી કુંવર છે એટલે કે કૃષ્ણકુમારસિંહ જે છે એ મારા હાથ નીચે ઉછરે, મોટો થાય. હાલ જ્યારે એ નામદારની હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે સ્વીકારવું જોઈએ, અને હાલ એ નામદાર વ્યક્તિ છે એટલે કે ભાવસીજી મહારાજ છે એમની કે એ નામદારની હયાતી નથી, તો મારી પહેલી ફરજ આવે કે હું ત્યાં જઈ અને આ સ્વીકારું, એને મોટો કરું. એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટરના પદે આવ્યા, અને એ પછી તો ભાવનગર રાજ્યનું જે એડમિનિસ્ટ્રેટનું પદ હતું ત્યાં પોતે આવી ગયા. હિંદભરના દેશી રાજ્યના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા, અને આખા હિંદભરના દેશી રાજ્ય હતા એ દેશી રાજ્યમાં એકના એકમાત્ર સલાહકાર બન્યા. એ બધા રાજાઓને સલાહ આપતા. ઈસવીસન 1930-31માં કાશ્મીરના મહારાજાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાકરને આમંત્રિત સલાહ લીધી. ઈસવીસન 30-31માં જે કાશ્મીરના મહારાજા હતા એમના રાજ્યના અમુક પ્રશ્ન હતા. એ પ્રશ્ન અંગે સર પ્રભાકરને આમંત્રણ આપ્યું અને સલાહ લીધી કે તમારું શું કહેવું છે, જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું, અને આ સલાહનું પરિણામ ઘણું સરળતાથી અને સારી રીતે આવી ગયું. આથી મહારાજાએ કહ્યું, આથી કાશ્મીરના મહારાજાએ કહ્યું કે ભાવનગર ખાબોચિયા જેવું છે. ભાવનગર તો કે નાનકડું છે, ખાબોચિયા જેવું. આપને માટે ઘણું નાનું છે, અને તમારા માટે તો કે આ રાજ્ય નાનું કહેવાય. આ કાશ્મીરને પોતાનું કરો. તમે કે ભાવનગર છોડી દો અને કાશ્મીર આવી જાઓ, કાશ્મીરને પોતાનું કરી લો, તો હું માસિક 5,000થી ઓછી નહીં આપું, તો હું મહિને કે 5,000 રૂપિયાથી ઓછા તમને આપીશ નહીં, અને આપની યોગ્ય કદર કરીશ અને તમારી સારી રીતે કદર કરીશ. શ્રી પ્રભાશંકરે કહ્યું, મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું. એટલે પ્રભાશંકરે કહ્યું કે મારા પર તમારે વિશ્વાસ ન હોવો જોઈએ, મારા પર વિશ્વાસ ન રાખો ને તો હું કે આવું.
મહારાજાએ પૂછ્યું, એવી શરત કેમ મૂકો છો? તમે આવી શરત કેમ મૂકો? કે તમે એમ કહો છો કે તમારા ઉપર હું વિશ્વાસ ન રાખું? ત્યારે પ્રભાશંકરે સાચી હકીકત જણાવી કે ભાવનગરના મહારાજ ભાવસિંહજીએ મને આગળ આણ્યો. કે ભાવનગરના મહારાજા જે ભાવસિંહજી હતા ને એ મને આગળ લઈ આવ્યા. અત્યારે મારું એટલું મોટું સ્થાન છે એનું કારણ છે એ ભાવસિંહજી મહારાજ. એ દેવ થયા, એ મૃત્યુ પામ્યા. ત્યારે તેના સંતાનો મને સોંપી ગયા અને ત્યારે તેમનું જે સંતાન છે એ મને સોંપીને ગયા કે તું મોટો કર. જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી ફગાવીને કાશ્મીર આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ. અને જો આ સત્તા અને આ ધનના લોભે તમે કે મને સત્તા આપો છો, તમે મને ધન આપો છો, એ ધનના લોભે હું મહારાજ ભાવસિંહજીના બધા ઉપકાર ભૂલી અને આપનું કાશ્મીર સ્વીકારી લઉં અને જો કાશ્મીર આવું તો પછી આપ કાશ્મીર રાજ્યને વફાદાર રહીશ હું કે એવો વિશ્વાસ તમે મારામાં રાખતા નહીં. શ્રી પ્રભાશંકરમાં નિષ્પૃહ્યતા, નિરઅભિમાનપણા સાથે જે સત્યનિષ્ઠ તથા પરહિત સાધકતા હતા તેને અંગે તેમના પરિચયમાં જે કોઈ આવતા, તે પછી રંક હોય કે રાજા, નોકર હોય કે બ્રિટનના મહાન અમલદાર, બાળક હોય કે મોટી ઉંમરના, પણ તે દરેકને લાગતું કે પટણીજી પોતાના જ છે. પ્રભાશંકર નિષ્પૃહ્યતા હતા, એટલે નિષ્પૃહ હતા, એને કોઈ વસ્તુ ગળે ન વળગતી. નિરઅભિમાન પણ હતું, પોતે અભિમાન પણ ન કરતા. એ અભિમાન સાથે જે સત્યનિષ્ઠ છે, સાચું કહેનારા અને પરહિત સાધકતા એટલે બીજાનું સારું કરનારા હતા. તે અંગે તેમના પરિચયમાં, તે અંગે કે તે માટે જે વ્યક્તિઓ પ્રભાશંકરના પરિચયમાં આવતા હોય એ પછી રંક હોય એટલે કે ગરીબ હોય કે રાજા હોય, નોકર હોય કે બ્રિટનનો મહાન અમલદાર હોય, બાળક હોય કે પછી મોટી ઉંમરનો કોઈ પણ વ્યક્તિ હોય, એ દરેક વ્યક્તિને એવું લાગતું કે પટણીજી આપણા જ છે, પટણી કોઈ બીજા નથી. તેમનું વિશાળ હૃદય અને વાત સમજાવવાની સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓ તરફથી સલાહ આપતી. એમનું એવું વિશાળ હૃદય હતું અને વાત સમજાવવાની એવી સ્વાભાવિક કુશળતા એનામાં હતી કે આ બધું જાણી અને અંગ્રેજ અમલદારો હતા એના ઉપરી અધિકારી હોય એટલે કે મોટા વ્યક્તિઓ હોય એ નાના વ્યક્તિઓને એવી સલાહ આપતા. શું કહેતા? તો કે ઇફ યુ હેવ ટુ ડિફેર ફ્રોમ યોર ફાઇટ વિથ સર પ્રભાશંકર, ડુ ઇટ નોટ પેપર, નેવર ડિસ્પોઇન્ટ વિથ હિમ પર્સનલી. તમારી કે શ્રી પ્રભાકર સાથે મતભેદ દર્શાવવો હોય અથવા તો લડવું હોય તો તે કાગળ ઉપર કરજો. તમારે જો પ્રભાશંકર સાથે મતભેદ દર્શાવવો હોય, કાંઈ પણ વાત એને કરવી હોય તો એ વાત તમે કેમ કરજો? તો કે કાગળ ઉપર કરજો, એને કાગળ લખીને કરજો. કદી પણ તેમને રૂબરૂ મળીને વાત કરશો નહીં. ક્યારેય તમે એને રૂબરૂ મળવા જતા નહીં, નહીં તો તે તમને પોતાના મતના કરી નાખશે. નહીં તો એ વ્યક્તિની કે વાત સમજાવવાની રીત એવી છે કે એ વ્યક્તિ તમને બોટલમાં ઉતારી અને તમારા એના કરી લેશે અને તમે કે તમારી વાત સમજાવી શકશો નહીં. એવા ઉપરી અધિકારી પણ બીતા હતા પ્રભાશંકરથી. પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણતા ત્યારથી એમની પીછાણ. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફગાર હતા. પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર હતા એ રાજકોટ જિલ્લાની અંદર હાઈસ્કૂલ આવેલી છે ત્યાં સાથે ભણતા હતા. ત્યારથી એમની પીછાણ એટલે ત્યારથી એ બંને ઓળખતા હતા. ગાંધીજી દક્ષિણ આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફગાર હતા અને ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે ગાંધીજીએ ત્યાં કેવા કાર્ય કર્યા એનાથી એ વાકેફ હતા, એ જાણતા હતા. તેમના હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્ર બની ગયેલા અને ગાંધીજી આફ્રિકાથી ફરી પાછા હિંદ આવ્યા એટલે ભારતની અંદર આવ્યા ત્યાર પછી તો બંને એક સારા મિત્ર બની ગયા. શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા છતાં પોતાને સત્ય લાગતી વાત એમને કહી દેતા. શ્રી પ્રભાશંકર હતા એ ગાંધીજીને માનથી જોતા હતા, એને માન અને સન્માન આપતા હતા. છતાં પણ પોતાને એવું લાગતું હોય કે અહીં ગાંધીજી ખોટું કરે છે, ત્યાં સાચી વાત શું છે એ હકીકત એ તરત જ ગાંધીજીને કહેતા.
1923માં સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાનો થયા. 1923માં સત્યાગ્રહની લડત લડવામાં આવી ત્યારે હિંસક તોફાનો ચાલુ થઈ ગયા. ત્યારે ગાંધીજીને રૂબરૂ મળી અને તેમણે વાત સમજાવતા કહેલું. અને ત્યારે ગાંધીજીને રૂબરૂ મળ્યા પ્રભાશંકર અને પોતાની વાત એને સમજાવી. આવા તોફાનોથી આપના અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે. આવા કે તોફાનો થાય છે. તમે કે એમ કહ્યું કે આપણે અહિંસક સત્યાગ્રહ આંદોલન ચાલુ કરવું, પણ અહિંસક સત્યાગ્રહ અંદર મૂળની અંદર તો એ કે સત્યાગ્રહ ચાલુ થઈ ગયો અને હિંસક બનવા લાગ્યો. આપની પ્રતિષ્ઠા ઘટે છે. તમે કે જે કહ્યું એનાથી ઉલટું થાય છે. આપની પ્રતિષ્ઠા ઘટે છે, માન ઘટે છે અને જગતની આંખે આપનું કાર્ય દંભ રૂપે દેખાય તેવું બને છે. અને જગતની આંખમાં કે એવું બને છે કે આપનું કાર્ય દંભયુક્ત, તમે આ કાર્ય કરાવો છો એવું દેખાય છે. એવી વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવડી ભૂલ છે. અને આવે વખતે તો કે તમે તમારો સત્યાગ્રહ જે ચાલુ કર્યો ને અહિંસક સત્યાગ્રહ એને પાછો ખેંચી લ્યો. એને પાછો ન ખેંચજો ને તો તમારી આ મોટામાં મોટી ભૂલ કહેવાશે. ગાંધીજીને આ વાત ખરી લાગી અને ગાંધીજીને આ વાત સમજાણી કે ખરેખર પ્રભાશંકર કહે એ સાચું જ છે. સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો અને ગાંધીજીને નવજીવનમાં હિમાલય જેવડી ભૂલ નામે લેખ લખ્યો. આ સત્યાગ્રહને ગાંધીજીએ પાછો ખેંચી લીધો અને નવજીવન પ્રકાશન હતું જે છાપું હતું એની અંદર ગાંધીજીએ હિમાલય જેવડી ભૂલ નામનો એક લેખ ચાલુ કરી દીધો. ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવવા હિલચાલ થઈ. ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડી રાજકીય પરિષદ બોલાવવા, એટલે કાઠિયાવાડના જે રાજાઓ હતા એનો રાજ પરિષદ એકને ભરાવવું જોઈએ એવી હિલચાલ મચી, એવું થવા લાગ્યું. ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડી અને ત્યારે પ્રભાશંકરે ના પાડી કે ભાવનગર હું આ પરિષદ ભરાવવા દઈશ નહીં. ગાંધીજીને અમદાવાદમાં આશ્રમમાં કહેલું અને ગાંધીજી પાસે એ અમદાવાદ ગયા અને અમદાવાદે આશ્રમમાં એણે ચોખ્ખે ચોખ્ખું ગાંધીજીને કહ્યું, ભાવનગરમાં હાલ 12 રાજા છે. ભાવનગરની અંદર તો એ કે જે પરિષદ ભરશો ને એમાં 12 રાજા છે, નાનકડો રાજા છે. મહારાજાને બીજા રાજ્ય સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ છે અને આ મહારાજાને તો કે બીજા રાજ્ય સાથે રાજકીય તથા અમુક રાજ્ય સાથે તો કૌટુંબિક સંબંધ છે. એ ભાવનગરને આંગણે પરિષદ મળે અને પરિષદમાં બીજા રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તે રાજ્યનો ભાવનગર સાથે સંબંધ બગડે. અને જો આ ભાવનગર રાજ્યની અંદર ભાવનગરને આંગણે પરિષદ મળે, પરિષદ ભરાઈ જાય અને આ પરિષદમાં જો બીજા રાજ્ય વિરુદ્ધ ઠરાવ કરવામાં આવશે તો તે રાજ્યનો ભાવનગર સાથે સંબંધ બગડશે. તે માટે હું ના પાડું છું અને એટલા માટે હું આ ભાવનગરની અંદર પરિષદ ભરવાની ના પાડું છું. પણ જો બીજા રાજ્યની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાનો હોય ને આપ પોતે પ્રમુખ થવાના હોય તો ખુશીથી ભાવનગરમાં પરિષદ ભરો. પણ જોઈ કે બીજા રાજ્યની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાના હોય, તમે કે બીજા રાજ્યને વિરુદ્ધ ઠરાવ ન કરો ને આપ પોતે કે પ્રમુખ થવાના હોય અને તમે જો પોતે જ આ રાજ્યના પ્રમુખ થવાના હોય તો ખુશીથી ભાવનગરમાં પરિષદ તમે ભરી લ્યો. હું બધી સગવડ આપીશ, હું તમને બધી સગવડ આપવા તૈયાર છું અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જે કહેવું હોય તે કહેવાની છૂટ. અને આ કે પરિષદમાં તમારે ભાવનગર વિરુદ્ધ જે કંઈ વસ્તુ બોલવી હોય એ કહેવાની તમને છૂટ છે. ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા અને ગાંધીજી પાસે આ સમયે ઘણા બધા બીજા માણસો હતા. ગાંધીજીએ પ્રભાશંકરને હસીને પૂછ્યું અને ગાંધીજીએ પ્રભાશંકરને હસીને પૂછ્યું, ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય અને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરો? ધારો કે હું ત્યાં મારા પ્રમુખ પદે પરિષદ ભરું પણ એમાં કે બીજા રાજ્ય વિશે ઠરાવ થાય તો તમારે શું કરવાનું? તો તમે શું કરશો? શ્રી પ્રભાશંકરે સામે હસી અને કહ્યું અને પ્રભાશંકરે ગાંધીજી સામે હસ્યા અને કહ્યું, તો ભાવનગરની જેલ દૂધથી ધોવડાવ્યા આપને તેમાં પધરાવું અને હું આપની પાસે બેસી જાઉં. તો એ કે ભાવનગરની જેલ છે એને પહેલાં દૂધથી ધોવડાવી નાખું.
એમાં એ કે તમને પધરાવું, એમાં તમને બેસાડું અને હું આપની સામે બેસી જાઉં, એ કે હું પણ જેલમાં તમારી પાસે જ બેસું. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું અને ત્યારે ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકારી લીધું. પરિષદ ભાવનગર ખાતે ભરાઈ અને પરિષદ ભાવનગરમાં ભરવામાં આવી. કોઈ અનુચિત ઠરાવ પસાર ન થયો અને કોઈ અનુચિત ઠરાવ પસાર કરવામાં પણ ન આવ્યો. ઈસવીસન 1926માં ગાંધીજી શ્રી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપજમાં રહેલા અને ઈસવીસન 1926 આવી ત્યારે ગાંધીજી શ્રી પ્રભાશંકરના મહેમાન બનેલા, અંગત મહેમાન, અને ત્રાપજમાં રહેવા લાગ્યા. 12/3/1930ના રોજ આશ્રમેથી ગાંધીજી દાંડીકૂચ માટે નીકળ્યા ત્યારે તેમની સાથે સર પ્રભાકર પણ હતા અને 1930ની અંદર રોજ આશ્રમેથી દાંડીકૂચ શરૂ કરવામાં આવી ત્યારે ગાંધીજી સાથે સર પ્રભાકર પણ ચાલવા લાગ્યા. બીજી ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસે આગેવાનો તથા સરકારના સત્તાધીશોના આશ્રય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયેલા. બીજી ગોળમેજી પરિષદ ભરાણી એ વખતે કોંગ્રેસના આગેવાનો તથા સરકારના સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે, એમનું બધું આશ્ચર્ય હતું, એમના આશ્ચર્ય સાથે ગાંધીજીને સમજાવ્યા અને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયા. કોને? તો કે ગાંધીજીને. શ્રી પ્રભાશંકરે એ વખતે ગાંધીજીને કહેલું, હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થથી અંધ છે. અંગ્રેજના સત્તાધીશો છે એ કે હાલ સ્વાર્થથી અંધ બનેલા છે, તેથી પરિષદ સફળ નથી જવાની અને એટલા માટે આ પરિષદ ક્યારેય કે સફળ જવાની નથી. પણ આપનું ત્યાં જવું નિષ્ફળ નહીં થાય, પણ આપનું કે ત્યાં જવું નિષ્ફળ થવાનું નથી, કારણ કે ત્યાં જવાથી ત્યાંની પ્રજા આપ વિશે કે હિન્દ વિશે ખરેખર વાકેફ થશે. પરંતુ કે ત્યાં જવાથી જો તમે ત્યાં જશો કે તો ત્યાંની પ્રજા છે એ આપના વિશે અને હિન્દ વિશે અને હિન્દ સરકાર વિશે ખરેખર વાકેફ થશે. તમારું અત્યારનું કાર્ય છે એ તો નિષ્ફળ જ જવાનું છે અને આપણી માગણી ન્યાયપૂર્વકસરની છે અને આપણી માગણી છે એ તો ન્યાયપૂર્વક છે એમ સમજશે અને તે હિન્દ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે. એ બધા સમજી જશે અને હિન્દ માટે કે અનુકૂળ સારામાં સારું વાતાવરણ ઘડશે. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. ગોળમેજી પરિષદ ભરાણી એ પરિષદમાં શ્રી પ્રભાકરને પણ આમંત્રણ આપવામાં આવ્યું કે તમે પણ આવો. ત્યાંના એક સત્તાધારીએ શ્રી પ્રભાશંકરને કહેલું, તમે સામાન્ય વ્યક્તિ નથી, તમે કે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સરકારને તમારામાં વિશ્વાસ છે, તમારામાં કે બ્રિટિશ સરકારને વિશ્વાસ છે અને ઈચ્છે છે કે કોઈથી દબાણ વગર તમે સ્વતંત્ર અભિપ્રાય આપશો અને એ બ્રિટન સરકારી જે ઈચ્છે છે કે કોઈના પણ દબાયા વગર તમે કે સ્વતંત્ર રીતે અભિપ્રાય પણ આપવા માગશો. ત્યારે ઉત્તરમાં પ્રભાશંકર કહે છે, આપ જાણો છો કે કેવળ હિન્દના લાભ માટે નહીં પણ ભારોભાર બ્રિટનના અને માનવ જાતના હિત માટે શ્રી ગાંધીજી વાત કરે છે. તમે કે જાણો જ છો કે માત્ર હિન્દ માટે વાત નથી કરતા, ભારોભાર કે એની સાથે સાથે કે બ્રિટનનો પણ લાભ છે અને માનવ જાતનું પણ હિત છે. એ માટે ગાંધીજી આ વાત કરવા માટે આવે છે. એટલે આપણે ગાંધીજીને પૂરા સાંભળવાના એવી મારી વિનંતી છે. એટલે તમે ગાંધીજીને પૂરેપૂરા પહેલાં સાંભળજો એવી મારી વિનંતી. અમે તમારી અંગત વાત બોલીએ છીએ જ્યારે ગાંધીજી સમગ્ર હિન્દની વાત બોલે છે. હું કે ત્યાં આવીશ તો હું તમારી અંગત વાત બોલીશ, પણ ગાંધીજી છે એ તો આખા હિન્દમાં ફરેલા અને આખા હિન્દની વાત કરશે. આપ બીજાઓને મોટા બનાવી પૂછો છો જેથી સામા માણસને એમ થાય કે હું કાંઈક છું. આપી કે બીજાને મોટા બનાવી એટલે કે તમે કે મને મોટો બનાવી અને તમે પૂછવા માગો છો તો બીજાને એમ થશે કે હું કાંઈક છું અને તેથી ગાંધીજી જુદા પડી નવી કે આડી વાત બોલે અને એથી ગાંધીજી કે મારાથી જુદા પડી જશે અને કંઈક નવી અથવા તો આડી વાત બોલી નાખશે અને તેથી સમાધાન ન થાય અને એના માટે એ કે અમારા બંનેની વચ્ચે સમાધાન થવાનું નથી. ત્યારે સરકાર કહે કે તમે અંદર અંદર એકમત નથી, ત્યાં અમે શું કરીએ? ત્યારે એ કે અમને સરકાર એવો ઠરાવ કરશે કે તમે અંદરો અંદર જ એકમત નથી, તમે હિન્દના વ્યક્તિ થઈ અને અલગ અલગ બોલો છો, તો એ કે અમે શું કરીએ? તો
તો એવી પરિસ્થિતિમાં આપ મને ન મૂકો કે આવી પરિસ્થિતિમાં તમે ન મૂકો. હું બ્રિટન તથા હિન્દ બંનેનું હિત ચાહું છું કે હું તો એવું કરું છું કે હિન્દ અને બ્રિટન બંનેનું હિત કરવા માગું છું. એટલે ગાંધીજી જે કહે તેમાં મારી સંમતિ સમજજો ને એટલા માટે ગાંધીજી તમને જે કાંઈ પણ વાત કરે તેમાં મારી સંમતિ છે હું સમજજો. અને બ્રિટને ગાંધીજીને સાંભળવા અને બ્રિટને કે ગાંધીજીને સાંભળવા જોઈએ. તેના કથનને માન્યતા આપવી તેમાં બ્રિટનનું હિત થશે તેમજ તેનો મોભો વધશે એવી મારી માન્યતા છે. અને ગાંધીજીનું જે કથન છે એને માન્યતા આપવી, કારણ કે તેમાં જ બ્રિટનનું હિત છે અને તેનો મોભો વધશે એવી મારી માન્યતા પણ છે. શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. શ્રી પ્રભાશંકર એવું સમજતા હતા કે આ ગોળમેજી પરિષદ છે એ તો નિષ્ફળ જવાની છે, પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે. પણ એને ખબર પણ હતી કે થોડા વર્ષો થશે એટલે સ્વતંત્રતા ખરેખર ભારતને મળી જશે. આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું અને આથી ગોળમેજી પરિષદ જ્યારે ભરાણી ત્યારે પ્રભાશંકરે એક બીજું પણ કાર્ય કર્યું હતું. ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહીં. ગાંધીજી ક્યારેય ફોટો પડાવવા માટે ઊભા નહોતા રહેતા. પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી. પરંતુ શ્રી પ્રભાશંકરે એક વિનંતી કરી ગાંધીજીને કે તમે ફોટો પડાવો, અને ગાંધીજી તે માની અને આ વિનંતી ગાંધીજીએ માની. તે એક ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બિરલી પાસે ગાંધીજી નિત્ય 1 કલાક જઈ અને સ્થિર ઊભા રહે. ઇંગ્લેન્ડના જે નામી ચિત્રકાર હતા સર ઓસ્વાલ્ડ બિરલી, એની પાસે ગાંધીજી ગયા અને નિત્ય 1 કલાક જઈ અને એની પાસે ઊભા રહેતા. તે ચિત્રકાર તેમનું તેલ ચિત્ર તૈયાર કરી આપે અને આ ચિત્રકાર હતો એ ગાંધીજીનું ચિત્ર ગાંધીજીના ફોટા બનાવી આપતો. ગાંધીજીએ લગાટ 8 દિવસ સુધી એ રીતે પોઝ આપ્યા અને ગાંધીજીએ લગાટ 8 દિવસ સુધી આવા પોઝ આપ્યા, એના ફોટા પડાવ્યા ને તેલ ચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિન્દ લાવેલા. એ તેલ ચિત્ર પોતાના ખર્ચે એટલે પોતાના ખીચામાંથી આપી પૈસા, અને આ ચિત્ર છે એ ક્યાં લઈ આવ્યા તો કે હિન્દ એટલે કે ભારતમાં લઈ આવ્યા. પણ એ પેટી ખોલાવી નહોતી, પણ આ પેટી ક્યારેય એને ખોલી નહીં. પોતાનો અંતકાળ નજીક જોઈ તેમણે એ પેટી પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી અનંતરાયને સોંપી કહ્યું. પોતાનું જે અનંતકાળ નજીક આવ્યો એટલે અંતકાળ નજીક હતો કે મારું હવે મૃત્યુ થશે, એટલે પોતાની પાસે જે ગાંધીજીના ફોટાવાળી એક પેટી હતી ને એ પેટી પોતાનો પુત્ર જે અનંતરાય હતો ને એને સોંપી દીધી કે આ પેટી તું સંભાળ. અને કહ્યું આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઇઝનું તેલ ચિત્ર છે કે આમાં જે ગાંધીજી છે પૂજ્ય ગાંધીજી એનું લાઈફ સાઇઝનું, એની જે લાઈફ હતી એનું જીવન છે એના જીવનનું એક તેલ ચિત્ર છે. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેમની વડી ધારાસભાને ભેટ આપવાનું છે. અને આ તેલ ચિત્ર છે એ કે જ્યારે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ જાય ને ત્યારે એ કે એક વડી ધારાસભા ભરાશે, એને ભેટ આપવાનું આ કાર્ય તારે કરવાનું છે. અને એ રીતે ઈસવીસન 1947માં ભારતને સ્વતંત્રતા સાંપડી. અને આ રીતે ઈસવીસન 1947 આવી ત્યારે 1947માં ભારતને સ્વતંત્રતા મળી. ત્યારે શ્રી અનંતરાયે તે તેલચિત્ર વડી ધારાસભામાં તારીખ 28/8/1947ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લું મુકાવેલું. અને ત્યારે શ્રી અનંતરાયે આ તેલચિત્ર છે એ વડી ધારાસભામાં જઈ અને 28 તારીખના 15 તારીખે આપણને આઝાદી મળી અને 28 તારીખે આ જે તેલી ચિત્ર હતા એ તેલી ચિત્ર રાજેન્દ્ર પ્રસાદને સોંપ્યા અને એના હાથે ઉદ્ઘાટન કરાવ્યું. આવી દીર્ઘ દ્રષ્ટિવાળા લૌકિક સાધક શ્રી પ્રભાશંકરના નિષ્પૃહ્ય અને નિરઅભિમાન માણસનો સ્પષ્ટ ખ્યાલ તેમના નીચેના શબ્દથી આવશે. આવી જે દીર્ઘ દ્રષ્ટિ ધરાવનારા, લોકોના હિત સાધક, લોકોનું હિત કરનારા શ્રી પ્રભાશંકર નિષ્પૃહ અને નિરઅભિમાન માણસ ધરાવતા હતા. એનો સ્પષ્ટ ખ્યાલ આપણે એના જે નીચેના અમુક શબ્દ જોઈએ ને એના ઉપરથી આવી જશે. એમનું જીવનચિત્ર ન લખવાની વાત કરતાં તેમણે કહેલું, પોતાનું જીવનચિત્ર ન લખવાની વાત કરતાં એમણે કહેલું હતું
કે ખરી હકીકત તો એ છે કે મહારાજ ભાવસિંહજીને હું જડી ગયો. કે ખરી વાત તો સાચી વાત તો એ હતી કે મહારાજ ભાવસિંહજીને હું જડી ગયો છું અને તેમના વિશ્વાસને લઈને મારામાં જે શક્તિઓ હતી તે બહાર આવી. મહારાજ ભાવસિંહજીને મારામાં એટલો વિશ્વાસ હતો અને એના વિશ્વાસને લઈને મારી અંદર જે શક્તિ પડેલી હતી ને એ શક્તિને હું બહાર લઈ આવી શક્યો. હું માનું છું કે મારા જેવા ઘણાએ છે, હું માનું છું કે મારા જેવા ઘણાય એવા પ્રભાશંકર છે કે જે પ્રભાશંકર બહાર નથી આવતા, પોતાના ગામની જ ખાલી સેવા કરી શકે છે. માત્ર એને મહારાજ ભાવસિંહજી મળ્યા નથી. આવા વ્યક્તિઓને ભાવસિંહજી મળ્યા નથી. આવા વ્યક્તિઓને પણ જો ભાવસિંહજી મળી જાય ને તો આવા વ્યક્તિઓ પણ પ્રભાશંકર બની શકે એવી એમની અભિલાષા હતી. એટલા માટે થઈ અને પોતે પોતાનું જીવન પરિચય લખવાની ના પાડે છે. અહીં આપણને આ પાઠ પૂર્ણ થાય છે અને આ પછી આપણે હવે આગળના પાઠનો અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં કે બીજા વિડીયોમાં.